राम जय राम जय जय राम। श्री 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 राम जय राम जय जय राम। श्रीमन नारायण नारायण नारायण। श्रीमन नारायण नारायण नारायण। श्रीमन नारायण नारायण नारायण। श्रीमन नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। स्वामी नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। नर नारायण नारायण नारायण। ये लक्ष्मी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण नारायण नारायण। लक्ष्मी नारायण नारायण नारायण। सूर्य नारायण नारायण नारायण। सूर्य नारायण नारायण नारायण। सूर्य नारायण नारायण नारायण। सूर्य नारायण नारायण नारायण। यज्ञ नारायण नारायण नारायण। यज्ञ नारायण नारायण नारायण। यज्ञ नारायण नारायण नारायण। यज्ञ नारायण नारायण नारायण। गुरु नारायण नारायण नारायण। गुरु नारायण नारायण नारायण। गुरु नारायण नारायण नारायण। गुरु नारायण नारायण नारायण। राम नारायण नारायण नारायण। राम नारायण नारायण नारायण। सत्य नारायण नारायण नारायण। सत्य नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। भजमन नारायण नारायण नारायण। ओम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। हम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। हम श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। तो भगवान शिव जी कैलाश पर्वत पर હવે પાર્વતીજીને કથા કહી રહ્યા છે। પાર્વતીજીએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ ભગવાન આ ધરતી ઉપર શું કામ આવ્યા, એનું કારણ શું? તો એના 5 કારણમાં આપણે સવારની કથાના પ્રારંભમાં જોયું તો રામ જન્મના કારણ છે 5। એમાં સવારમાં 2 કારણ વ્યાસગાદીથી આપને સંભળાવવામાં આવ્યા। હવે 3 કારણ બાકી છે। તો પહેલું કારણ કયું હતું?
સવારની કથાનું કે ખાધું ને તરત ભૂલી ગયા? જય વિજયનો શ્રાપ રામ જન્મનું પહેલું કારણ છે. ભગવાનના બે દ્વારપાળને શ્રાપ થયો. શ્રાપના માટે થઈને ભગવાનને અવતાર લેવો પડે. રામ જન્મનું બીજું કારણ, એક સ્ત્રીએ ભગવાનને શ્રાપ આપ્યો અને સ્ત્રીનું નામ છે સતી વૃંદા. અને ભગવાનને ભોગવવું પડ્યું છે, કારણ કે ભગવાને ખોટું તો કર્યું જ છે. ભલે જગતના માટે કર્યું, પણ ખોટું તો કર્યું છે. કપટ કોઈને છોડતું નથી, ભગવાનને ભોગવવું પડ્યું છે. તો સતી વૃંદાએ ભગવાનને શ્રાપ આપ્યો છે કે મારા પતિની ગેરહાજરીમાં તમે મારા પતિનું રૂપ લઈ અને મારી સાથે દગો કર્યો, તો તમારે પણ હવે આનું ફળ ભોગવવું પડશે. ત્રેતા યુગમાં તમારે મનુષ્ય અવતાર લેવો પડશે. તમારી ગેરહાજરીમાં મારો પતિ તમારી પત્નીને ઉપાડીને લઈ જશે અને મારા પતિને મારીને તમારી પત્ની પાછી લઈ દેજો, ત્યારે હિસાબ પૂરો થશે. ભગવાનને ભોગવું છે. સ્ત્રીની તાકાત બતાવી છે. હરિને હરાવ્યા પાછા પગલા ભરાવ્યા રે. આજ રે ચંગાવતીએ હરિને હરાવ્યા ને. આજ રે ચંગાવતીએ હરિને. આપણી સૌરાષ્ટ્રની ધરતી બિલખા નગરી અને એક વાણિયાની સ્ત્રી ચંગાવતી સાધુને જમાડવા માટે પોતાના દીકરાનું માથું કાપ્યું, ખાંડણિયામાં ખાંડ્યું. સંતને કે હવે જમી લો. સંતે કીધું જમું પણ તારું બીજું બાળક લાવ. તો કે મારે બીજું બાળક નથી. કે ના, તો તું બીજું બાળક ન હોય તો તું વાંચ્યો કહેવાય, અને વાંજ્યાના ઘરનું હું ખાઈશ નહીં. ખાણું નથી ખાવું રે મારે, ખાણું નથી ખાવું ને. વાંજિયાના ઘરનું મારે ખાણું નથી ખાવું ને. વાંજિયાના ઘરનું મારે ખાણું નથી. કાંઠે આવેલું નાવ ડૂબવા માંડ્યું. સંતે કીધું બીજું બાળક નથી. કે ના, તો તું વાંચ્યું કે હું નહીં ખાઉં. સગાળ સાહેબ ઘરમાં જઈને એની પત્નીને કીધું કે સંત તો આવું માગે છે, બીજું બાળક તો છે નહીં, હવે શું કરશું? ત્યારે ચંગાવતીએ કીધું નાથ ગભરાશો નહીં, ગર્ભ છે રે 5 મહિનાનો, પ્રભુ મારી વિનતી માનો. ગર્ભ છે રે 5 મહિનાનો, પ્રભુ મારી વિનતી માનો. કપટ કરીને મારું કુળ નહીં લગાવું રે. પેટમાં પોઠેલું બાળ ચીરને બતાવું ને. પેટમાં પોઠેલું બાળ ચીરને બતાવું. અને તેથી વાણિયાની સ્ત્રી હાથમાં કટારી લઈને સંતની આગળ ઊભી. મહારાજ, હું સાચું બોલું છું, સ્ત્રી કોઈ દિવસ જૂઠું ન બોલે. મારા પેટમાં 5 માસ થયેલા છે અને ઉદરમાં બાળક છે. સંત કે હોય કે ન હોય શું ખબર પડે? તું ખોટું બોલતી હોય તો મારે તો સાબિતી જોઈએ. તેથી વાણિયાની સ્ત્રીએ પેટ ચીરવા કર્મા કટારી લીધી, પ્રભુજીએ ધીરજ દીધી. કર્મા કટારી લીધી, પ્રભુજીએ ધીરજ દીધી. ધન્ય છે સતી હવે હું તને નહીં સતાવું રે. પેટમાં પોઠેલું બાળ ચીરને બતાવું. પેટમાં પોઠેલું બાળ ચીરને. તેથી ભગવાનને પણ ધ્રુજી જવું પડ્યું. તો બાપ, નારી શક્તિ મહાન છે, શક્તિની પૂજા ભારતમાં થાય છે. તો બાપ, રામ જન્મનું હવે ત્રીજું કારણ, ભગવાન શિવ કૈલાસ ઉપર પાર્વતીને કથા કહે છે અને ત્રીજું કારણ કહેવા માટે જીભમાંથી જ્યાં શબ્દ નીકળ્યો, નારદ શ્રાપ દિન એક બારા. શ્રી રામ જય રામ જય જય રામ. નારદ શ્રાપ દિન એક બારા.